ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જેમના એક નિવેદનથી હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે। 2-3 દિવસ પહેલા પાલનપુર ખાતે ભાજપના કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માએ સાંસદ ગેનીબેન ઠાકોર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે ગેનીબેનના સાડીના પલ્લુમાંથી ભાજપની મહિલાઓ સીટ જીતીને આવી છે તેવું તેમણે નિવેદન આપ્યું હતું। ત્યારે આ નિવેદન બાદ હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। સાથે જ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ પણ શરૂ કરી દેવાયો છે। અમારા ઠાકોર સમાજનું ગૌરવ, ઠાકોર સમાજની દીકરી ગેનીબેન ઠાકોર, એમના પાલવના શેડાની જો વાત કરવામાં આવે તો કેટલી નિંદનીય વાત છે। પોલિટિકલ રાજનીતિ, હાર જીત બધું હોઈ શકે સાહેબ, પણ કોઈ બેન દીકરી ઉપર આ પ્રકારનું અસભ્યતા વર્તનનું ભાષણ કરવું એ કેટલા અર્થે યોગ્ય છે। રાજનીતિમાં હંમેશા ન્યાય હોય, રાજનીતિમાં હંમેશા એકબીજાને પ્રશ્નો ઉત્તરી હોય, ના હોઈ શકે એવું નહીં, પણ આવી હદની રાજનીતિ કરવાથી ક્યાંક ને ક્યાંક સામાજિક ધ્રુવીકરણ પણ થાય છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગેનીબેન માટે જે ભાષાનો પ્રયોગ કર્યો છે એ ખરેખર નિંદનીય છે। કોઈ પણ મહિલાના વિરુદ્ધમાં આવી ભાષા ના વાપરવી જોઈએ। એક બાજુ ભારતીય જનતા પાર્ટી એ મહિલાઓના સન્માનની વાતો કરે છે, ત્યારે એક સાંસદ અને બહુ સક્રિય સાંસદ અને સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા ગેનીબેન માટે આ જે શબ્દો બોલ્યા છે એના માટે તાત્કાલિક જગદીશભાઈએ માફી માગવી જોઈએ।